કાંકરેજના થરામાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા જુલુસ નીકાળવામાં આવ્યું. મુસ્લિમ ધર્મ રમજાન અને આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે અને મોહરમે હજરત ઇમામ હુસૈન અને અન્ય 72 સાથીઓ કરબલાના મેદાનમાં શહીદી વહોરી હતી. તેથી મોહરમે શોકનો દિવસ છે. મુસ્લિમ ધર્મની વાત કરીએ તો મોહરમ એ મુસ્લિમ ધર્મનો પહેલો મહિનો કહેવાય છે. મોહરમ મહિનાનો ચાંદ દેખતા જ મુસ્લિમ ધર્મના લોકો પોતાના શહેરમાં ઇમામ હુસૈન ચોકમાં હોય કે અન્ય કોઈ મસ્જિદમાં હોય 10 દિવસ સુધી મિલાદના પ્રોગ્રામ રાખવામાં આવતા હોય છે અને આમ કરબલાને ઇમામ હુસૈનની શહીદીનો ઇતિહાસનું બયાન કરવામાં આવતું હોય છે. કરબલાની મહાન દુઃખદ બની હતી. દુઃખદ ઘટના આજથી લગભગ 1400 વર્ષ પહેલાં બની હતી અને હજરત ઇમામ હુસૈન પોતાના 72 સાથીઓ સાથે શહાદત સ્વીકારી હતી ને 1400 વર્ષથી આજ દિન સુધી કરબલાની ઘટનાનું મહત્વ છે. કારણ કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં બલકે કોઈપણ આકીદાથી સંબંધિત તે વ્યક્તિ જે અત્યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઈની સમર્થક છે તે હજરત ઇમામ હુસૈન અને તેમના સાથીઓ કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે. મોહરમ હજરત ઇમામ હુસૈન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો દિવસ ગણાવવામાં આવે છે. આ દિવસે મુસ્લિમો કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. તેઓ ઠંડુ પીણું, શરબત, દૂધની વાનગીઓ બનાવી દાનનું કાર્ય પુણ્ય કરે છે. કાંકરેજના થરામાં મોહરમની 9મી રાત્રે પણ થરા શહેરમાં તાજિયા નીકળવામાં આવે છે. આમ 10મા દિવસે પણ બપોરે 2 થી 3 વાગ્યાના સમયે થરા શહેરમાં તાજિયા જુલુસ નીકળવામાં આવે છે અને દરેક ધર્મના લોકો તાજિયા જુલુસ જોવા નીકળે છે અને લોકોની માન્યતા પ્રમાણે ઘણા લોકો તાજિયા નીચેથી નીકળતા હોય છે. આમ આજે બપોરે 3 વાગ્યાની આસપાસ સિપાહી વાસથી તાજિયા જુલુસ નીકાળવામાં આવ્યું હતું. એમાં યા હુસૈનના નારા બોલાવીને થરા હાઈસ્કૂલ રોડથી થરા બજારમાંથી નગરપાલિકા રોડ, ચાપડપુરાથી ચૈન શેરી, થરા દરબારગઢથી તેરવાડિયા વાસ ચોકથી નિજ સ્થાને આવી તાજિયા પર પાણી છાંટી વિસર્જન કરવામાં આવ્યું હતું.